કે બોટાદની અંદર જે સંત છે એમના જી માટે કે તમે ઇનામ જાહેર કર્યું છે એ પરચો કે ચમત્કાર સાબિત કરે તો એ શું છે મામલો? કરે કારણ કે ઘણા બધા વિડીયો યુટ્યુબના માધ્યમથી મને જોવા મળ્યા, તેમાં દાનભા જે છે 7 પેઢીના નામનો ઉલ્લેખ કરે છે, 7 પેઢીમાં ક્યારે કોણ અને કેવી રીતના મર્યું છે તેનો પણ ઉલ્લેખ કરે છે। તો ભાઈ નમસ્કાર મિત્રો, વિડીયોમાં ફરી તમારું સ્વાગત છે। મિત્રો, ભોળાદના દાનભા બાપુને હાલ એક ચેલેન્જ મળી છે। પત્રકારો દ્વારા આ ચેલેન્જ આપવામાં આવ્યું છે। મિત્રો, ભોળાદના જે દાનભા બાપુ છે, તમને ખ્યાલ હશે ભોળાદ ધામ આવ્યું છે અને અત્યારનો તમે જોયું હશે બધે જ સોશિયલ મીડિયામાં ત્યાંના વિડીયો આવતા જ હશે। આ બધા જના વાહનોમાં પણ ભોળાદ ભાલ લખેલું આવે છે। ત્યારે મિત્રો, આ જે સ્ટીકર અને જે પરચા બતાવી રહ્યા છે એના ઉપર પત્રકારો છે એના દ્વારા એવો સવાલ કરવામાં આવ્યો છે કે ખરેખર આ બધું હકીકત હોય, જેમ કે તેઓ ઘણા બધાની 7 પેઢી સુધીની જે માહિતી આપી દે છે, ત્યાર પછી તેનું મોત આવી રીતે થયું હતું, એને ઘરની અંદર આવું છે, અહીં આ જગ્યાએ આવું દાટેલું છે, તમે આ રસ્તાથી આવો છો, તમે આ રસ્તેથી જવાના છો, એવું પણ દાનભા બાપુ પોતે ધૂણીને બતાવે છે। ત્યારે અમુક પત્રકારોનું એક ગ્રુપ આવ્યું છે સામે અને તેઓએ ચેલેન્જ આપી છે કે તમે આવું કરતા હો બરાબર, એમાં અમારી કાંઈ ના નથી અને તમારી પાસે કોઈ એવી શક્તિ હોય, દિવ્ય શક્તિ હોય અને ભગવાનની કોઈ એવી કૃપા હોય અને તમે એનાથી આવું સારું કામ કરતા હો તો ઘણા બધા આપણા દેશમાં, આપણા ગુજરાતમાં ઘણા બધા એવા કેન્સરથી પીડિત છે અને કેટલાકના જીવ ગયા છે। તો તમે ખુલ્લે આમ પબ્લિકની સામે કોઈ પણ ન્યૂઝ ચેનલમાં તમે લાઈવ અમારી સાથે વાત કરો અને આવા જે લોકો છે જે પીડિત છે એને તમે બચાવો, જેથી કરીને આ જે પીડિતો છે એને બચાવી શકાય બરાબર। તમારા પાસે કોઈ પણ જાતની એવી શક્તિ હોય તો તમે લાઈવમાં આવીને અમારી સાથે મીટિંગ કરો અને એવી રીતે વાત કરો, એવી ભોળાદ ધામના બાપુને કોઈ પણ ન્યૂઝ ચેનલમાં વિનંતી કરી છે। અને ન્યૂઝ ચેનલ્સ કોઈ પણ લઈ લો કે ટીવી લઈ લો, એમાં લાઈવ આવીને પોતે પબ્લિકની વચ્ચે એની સાથે મીટિંગ કરે અને બધું સાબિત કરી બતાવે તો કરોડોની સંપત્તિ વેચીને પણ અમે ઇનામ આપશું, એવું પત્રકારો દ્વારા કહેવામાં આવી રહ્યું છે। ત્યારે મિત્રો, તમારે આ વિષય વિશે શું કહેવું છે કમેન્ટમાં જરૂર લખજો અને ચેનલમાં નવા છો તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેજો। જેમ બને એમ વિડીયો શેર કરજો। જય માતાજી।